એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી, આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હોસ્પિટલો કબજે કરવા લાગી ગયો હોય, એના બાપની વિગતો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એ જ ચાલે. બીજું એમ કહું કે એનો ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા. એને પણ લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારા ત્યાં બધા હારી જવાશે. એ ભાજપના પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી ગયેલી. એ એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી, આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હોસ્પિટલો કબજે કરવા લાગી ગયો હોય, એના બાપની વિગતો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એ જ ચાલે. બીજું એમ કહું કે એનો ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા. એને પણ લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારા ત્યાં બધા હારી જવાશે. એ ભાજપના પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી ગયેલી.